चलो बच्चों આપણે સેકન્ડ ટર્મ નો મેથ્સ નો કોર્સ ચાલુ કરીએ। અવાજ મારો ક્લિયર સંભળાય છે ને? हाँ सर। ઓકે બેટા ચલો સ્ક્રીન શેર કરું છું। નોટ અને પેન ખાસ સાથે રાખજો। જે પણ નોંધવા જેવા મુદ્દા લાગે નોંધી લેજો। આના ફોટોસ ને વિડિયોસ તો તમે જોઈ શકો બરાબર। અને ફોન આડો રાખજો એટલે ફૂલ સ્ક્રીન પર દેખાય તમને। ना खावे तो सरस्वती ना पे जा खाई ले पे हमें થોડો માઇક ચાલુ કરો। मैं बोली नहीं हमने कसम बोली नहीं ना मम्मी ने आला की तो मम्मी ने आला तो कौन आलवाना तो ફેમિલી મેમ્બર્સ ને વિનંતી કે લોકો દૂર બેસી જાય। બચ્ચાઓ તમે લોકો અલગ રૂમ માં બેસી જાઓ। આનો અવાજ સંભળાય છે કે નહીં મને કહેજો સહેજ। हाँ सर। સંભળાય છે? આ અવાજ સંભળાય છે બેટા? सर नहीं संभળાય तो ઓકે તમે લોકો પેલું વોલ્યુમ ની બટન છે ને એમાં શું રાખ્યું છે? सर हेडफोन છે હેડફોન કાઢી નાખો એવું હોય તો અને સ્પીકર ઓન કરી દો। हाँ सर। ઓકે છતાં ના સંભળાય તો વિડિયો રેકોર્ડ કરેલું જોઈ લેજો। વચ્ચે જ્યાં પણ સમજાવવાનું આવે છે ત્યાં હું સમજાવું છું। લાગે મુદ્દા નોટ ડાઉન કરી લેવાના બરાબર। ચલો हाँ सर। સમજો ખાસ બચ્ચાઓ। ચલ અચલ સહગુણક એ બધાની વાત આની અંદર કરવામાં આવે છે બરાબર। પહેલું જે સમીકરણ છે જેમાં x+3 લખ્યું છે જેમાં x જે છે એ ચલ છે જેની કિંમત બદલાય એને ચલ કહેવાય બરાબર। અચલ શું તો જેની કિંમત ના બદલાય તો જેટલી પણ સંખ્યાઓ છે એની કિંમત બદલાતી નથી। દાખલા તરીકે તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને 2 ચોકલેટ કહો તો એ 2 ચોકલેટ જ તમને આપશે એની જગ્યાએ 3 કે 1 નથી આપવાનો બરાબર છે। તો જેની કિંમત બદલાતી નથી એને અચલ કહેવાય અને સંખ્યાઓ હંમેશા અચલ તરીકે વપરાય છે બરાબર છે મળે છે આપણને। ઓકે તો પદાવલી જે છે કોઈ પણ પદ એ પદ ક્યારે રચાશે તો જ્યારે ચલ અચલ સહગુણક એ બધું એની અંદર ભેગું થશે ત્યારે। દાખલા તરીકે બીજું સમીકરણ તમે જોશો ઉદાહરણમાં બીજા નંબરનું લખ્યું છે 2y - 5 એમાં y ની બાજુમાં જે 2 છે સમજો ખાસ y ની બાજુમાં જે 2 છે એટલે કે ચલની બાજુમાં જેટલી પણ સંખ્યા આપેલી હોય એ બધાને સહગુણક કહેવાય અને -5 એટલે એકલી સંખ્યા આપી હોય એને અચળ પદ યાદ રહ્યું। x y z મીન્સ કે ABCD માંથી કોઈ પણ લેટર હોય એને ચલ કહેવાય। ચલની જોડે જેટલી પણ સંખ્યા આપી હોય આગળ ચલની આગળ જેટલી પણ સંખ્યા આપી હોય એ બધાને સહગુણક કહેવાય અને પ્લસ માઇનસ કરીને કોઈ પણ એકલી સંખ્યા હોય જોડે ચલ હોય નહીં x y z માંથી કશું હોય નહીં ફક્ત સંખ્યા હોય એને અચળ પદ કહેવાય। શું કહેવાય એને? અચળ પદ કહેવાય બરાબર। જોઈએ આગળ।
ચલની કિંમત બદલાઈ શકે. દાખલા તરીકે અત્યારે તમે જુઓ તો 2y - 5 એટલે કે y ની બાજુમાં જે સહગુણક છે એ 2 છે. હું 3 પણ લખી શકું, 3y + 4 બરાબર છે 10y + 25. કશું પણ લખી શકાય. એટલા માટે એને ચલ કહેવાય. એબીસીડી માંથી કોઈ પણ અક્ષર છે એની આગળ તમે કોઈ પણ સંખ્યા લખી શકો, બરાબર. અને એની કિંમત એક દાખલામાં 2 મળે આપણને, બીજા દાખલામાં કદાચ 3 પણ મળે, ચોથા દાખલામાં આપણને 5 પણ મળે, બરાબર છે. એટલે એની કિંમત બદલાતી જાય છે, એટલા માટે એને ચલ કહેવાય, બરાબર. જ્યારે સંખ્યાને અચળ કેમ કહેવાય છે તો કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ, બરાબર, 2 રૂપિયા કહો તો એ બધે 2 રૂપિયા એટલે તમને 2 કોઈન અથવા 2 રૂપિયાનો 1 કોઈન જ આપશે. 1 રૂપિયાના 2 કોઈન અથવા 2 રૂપિયાનો 1 કોઈન જ આપશે. ઓકે, તો અચળ પદ એટલે એની કિંમત બદલાતી નથી. અહીંયા તમને અલગ અલગ દાખલા મૂકેલા છે. જુઓ 2y - 5 માટે y ની કિંમત અલગ અલગ લો તમે. એક વખત 2 લો અને બીજી વખત 0 લો, તો બંને વખતે તમને y ની કિંમતનો જવાબ જુઓ. પહેલા દાખલાની અંદર -1 આવે છે અને બીજા દાખલામાં -5 આવે છે. એટલે y ની કિંમત બદલાય ને, બરાબર. તો એ ચલની કિંમત બદલાતી રહે છે, એટલા માટે જ એને ચલ કહેવાય. વેરિયેબલ અંગ્રેજીમાં એને શું કહેવાય? વેરિયેબલ. અને અચળ જે છે એને શું કહેવાય? કોન્સ્ટન્ટ. શું કહેવાશે એને? કોન્સ્ટન્ટ, કે જે કિંમત બદલાતી નથી. +5 છે એટલે જમણી બાજુ જવાનું. અને જો -5 હોત, જો અહીંયા રકમમાં લખેલું છે ચલ x નું સ્થાન x ઉપર છે, બરાબર છે, +5 લખ્યું છે એટલે તમારે જમણી તરફ જવાનું સંખ્યા રેખામાં. ખબર જ છે તમને લોકોને, બરાબર છે. અને જો માઇનસ હોત તો તમે ડાબી બાજુ જાત. ઓકે. અહીંયા તમે જોજો એક હાફ સર્કલ બરાબર x હોય તો બીજું હાફ સર્કલ એટલે કે અર્ધવર્તુળ બરાબર બીજો x થાય. ત્રીજું હાફ સર્કલ એટલે કે ત્રીજું અર્ધવર્તુળ બરાબર ત્રીજો x થાય. અને ચોથું હાફ સર્કલ એટલે ચોથો x થાય. એટલે 4x થઈ ગયા. અને +5 એટલે 5 એકમ એ કઈ બાજુ ખસ્યા? જમણી બાજુ ખસ્યા. ઓકે. +5 છે તો જમણી બાજુ, -5 હોય તો ડાબી બાજુ.
એક ચલ એટલે ફક્ત એબીસીડી માંથી કોઈ પણ એક જ અક્ષર હોય બેટા. બે ચલ એટલે એબીસીડી માંથી A to Z માંથી, એટલે A to Z માંથી કોઈ પણ બે ચલ હોય. બરાબર છે. અહીં તમે જુઓ જે પહેલી રકમ છે એમાં x અને y બંને આપેલા છે આપણને. બરાબર. x લખ્યા હોત તો એ પદ 5 છે એ પણ એક પદ છે, અચળ પદ કહેવાય એને. પણ જ્યારે બે પદને તમે વત્તા કે ઓછાની નિશાની વડે જોડો તો આખી પદાવલી તમને મળે. બીજું, પદ જે 4x છે એમાં પણ 4 અને x નો ગુણાકાર છે. દાખલા તરીકે 2x નો વર્ગ લખું તો 2x ના વર્ગનું જ્યારે હું વિસ્તરણ કરીશ તો મને શું મળશે? 2 ગુણ્યા x ગુણ્યા x. ખબર પડે છે? દાખલા તરીકે હું 5x વર્ગ y લખીશ તો શું છૂટું પડશે? બોલો જો. 5x વર્ગ y લખીશ તો માઇક ઓન કરો અને બોલો. y. બોલો. હેલો. 5x વર્ગ y નું બેટા વિસ્તરણ કેવી રીતે થાય મને કહોજો. સર વર્ગ કાઢી નાખવાનો. ના, કઢાય નહીં, વિસ્તરણ કરો. મેં હમણાં 2x વર્ગનું કેવી રીતે છૂટું પાડ્યું? 2 ગુણ્યા x ગુણ્યા x. એવી રીતે 5x વર્ગ y હોય તમે એનું વિસ્તરણ કેવી રીતે કરી શકો? બધું ગુણાકાર જો સમજો લખી શકાય. એનું વિસ્તરણ કરું તો હું 5 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y. બરાબર? જો સમજાવું. હા સર. ખબર પડી શું કહું છું? હા. ખબર પડી? આવી રીતે હું કહું છું બેટા. હા સર. બરાબર? જો હું આમ લઉં તો આનું વિસ્તરણ કેવી રીતે થાય? કેવી રીતે પદ જોડાયેલા છે? આના કરતા બીજી એક સંખ્યા લઈએ કે જેમાં તમને કંઈક મળે. દાખલા તરીકે હું 6xyz લખું છું તો 6 છે એ પણ એક ગુણાકાર છે. અવિભાજ્ય અવયવ, અવિભાજ્ય સંખ્યા જે આપણે કહીએ છીએ એવા અવિભાજ્ય અવયવ પાડવાના તમારે. તો 2 × 6 થશે ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા z. આ રીતે થશે. ખબર પડે છે? આવી રીતે હું વિસ્તરણ તમને કરવાનું કહું છું. હા સર. હા સર. હા સર. ચલો બીજું જોઈએ. હું એક સંખ્યા આપું છું જેને આવડે મને કહેજો. ચલો આનું વિસ્તરણ મને કહો. ચલો કોણ કહેશે? માઇક ઓન કરો અને બોલો. સર મેં કહું. બોલ બેટા. સર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y
ગુણ્યા વાય ગુણ્યા ઝેડ એન ગુણ્યા ઝેડ. વેરી ગુડ બેટા, આ રીતે થઈ શકે. બરાબર. ચલો બચ્ચા, બીજો નાનો દાખલો જોઈ લઈએ. ચલો, હિરલ બોલી હતી ને હમણાં બેટા? હા સર. હમણાં હા, તો હિરલ સિવાયના બોલશે બચ્ચાઓ જે પણ જોઈન થયા હશે. ચલો બેટા બોલો. 64 ના અવયવ. હેલો હેલો બચ્ચા, સર 2 ગુણ્યા 2 બે કેટલી વાર લખવાના? 6 વખત વેરી ગુડ. ગુણ્યા x મારે આ કામ ગુણ્યા હતું. y. સુપર. હવે સમજો ખાસ બેટા. દાખલા તરીકે તમને આ ખબર પડી કે કેવી રીતે એના ભાગ કરવાના છે, પણ જો તમને આવું આપ્યું હોય તો એવું જરૂરી નથી કે તમે પહેલી વખત જ કહી દો. દાખલા તરીકે મને નથી આવડતું તો હું આના ભાગ કેવી રીતે કરીશ સમજજો ખાસ. દાખલા તરીકે મને ખબર છે કે ભાઈ 88 64 થાય તો હું લખીશ 8 ગુણ્યા 8 ગુણ્યા x ગુણ્યા y લખીશ. બરાબર છે, પણ 8 એ વિભાજ્ય સંખ્યા છે એટલે એના હું ફરી ભાગ પાડીશ. તો હું લખીશ 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8 થયા. આ 8 ના બીજા બે ભાગ પડશે 4 ગુણ્યા 2 બરાબર છે, ગુણ્યા x ગુણ્યા y. 4 ના ફરી ભાગ પડશે 2 ગુણ્યા 2 બાકીના બે એમને મૂકી દેવાના છે. આ 4 ના ફરી ભાગ પડશે 2 ગુણ્યા 2. આ જે બાકીના બે જે છે બાજુમાં એ મૂકી દેવાના છે ગુણ્યા x અને ગુણ્યા y. તમે આ રીતે પણ ભાગ કરી શકો. ક્લિયર? તમે આવી રીતે પણ ભાગ પાડી શકશો. ઓકે, આગળ જોઈએ. મેં તમને સમજાવ્યું બેટા? હા સર. એની જ વાત કરે છે આ કે દાખલા તરીકે જુઓ, આ એક પદ કહેવાય. આ બે પદ વાળી પદાવલી કહેવાય. આ 3 પદ કહેવાય. બરાબર છે. આ 3 પદ કહેવાય. બરાબર છે. હવે ખાસ સમજો હું શું સમજાવવા માંગુ છું તમને લોકોને કે આમાં જે x છે એ ચલ છે. આ જે x છે આને ચલ કહેવાય. આ પણ ચલ છે, આ પણ ચલ છે, આ પણ ચલ છે. બરાબર? તો આ જે યલો કલરમાં મેં સર્કલ કર્યું છે એ બધા શું છે બેટા? ચલ છે. ઓકે, એ પછી હા
એ પછી આ જે ચલની આગળની આ જે સંખ્યા છે બધી આ બધાને સહગુણક કહેવાય. એ બધાને શું કહેવાય બેટા? સહગુણક. સહગુણક. એને સહગુણક કહેવાય. બરાબર. અને જે એકલી સંખ્યા તમને આપી છે એને અચળ પદ કહેવાય. અચળ પદ તમને એક જ જોવા મળે છે, આ રહ્યું. આ જે છે આ અચળ પદ છે. ઓકે, એટલે આ ખાસ સમજો બેટા. આ છે ને આ ખાસ સમજો, કોને ચલ કહેવાય, કોને સહગુણક કહેવાય, કોને અચળ પદ કહેવાય. ઓકે બચ્ચાઓ, તો આ ખાસ સમજો. તમારે એક પદ, બે પદ, ત્રણ પદ એ પણ સમજવાની જરૂર છે ખાસ. બરાબર, ખબર પડી ગઈ આમાં? હા સર. ઓકે, વેરી ગુડ. બીજું તમને કહેવાનું રહી ગયું બચ્ચાઓ, જ્યારે ચલની આગળ કોઈ પણ સંખ્યા ના આપી હોય તો તમારે સમજવાનું કે એક આપેલું છે એટલે કોઈ પણ ચલ હોય એની આગળ સહગુણક હોય અને હોય જ. ના આપેલો હોય તો એક સમજી લેવાનું. ઓકે, હમણાં જે બોર્ડ પર સમજાવ્યું ને બેટા, એક પદ, બે પદ ને ત્રણ પદ, એ જ સમજાવ્યું છે તમને. આ બરાબર છે કે 2x નો વર્ગ, 4x નો વર્ગ, નિશાની એક પણ ના આવી, એકલી સંખ્યા જ હોવી જોઈએ. ચલ અને સહગુણક એ બંને જ હોવા જોઈએ. બરાબર છે. એક નિશાની આવે એટલે બે પદ થઈ જાય. એક પદ અને બે પદ એમ. આ એક પદ અને આ બે પદ. બરાબર છે. અહીંયા બે નિશાની આવી એટલે કેટલા પદ થાય? કે એક, આ બે અને આ ખબર પડી એટલે એને ત્રિપદી કહેવાય. ત્રણ પદ એટલે ત્રિપદી, બે હોય તો દ્વિપદી. અંડરૂણ એટલે ઋણ ના હોય તેવા બેટા. અંડરૂણ જે લખીએ બરાબર છે, અને ચલના ઘાતાંક અંડરૂણ એવું લખ્યું છે. જુઓ છેલ્લી લીટીમાં બહુપદીમાં. બરાબર, અંડરૂણ એટલે ઋણ ના હોય તેવા, એટલે કે એ 0 પણ હોઈ શકે અથવા ધન પણ હોઈ શકે. અહીંયા જુઓ, પદની પાછળ કોઈ પણ નિશાની નહીં હોય. ઓકે, હા સર. 10y - 9 નહીં આવે બેટા.
બોલો પહેલી કઈ આવશે? અલ્પ વિરામની દ્વિપદી પહેલી દ્વિપદી છે. વેરી ગુડ. બીજી ત્રિપદી વેરી ગુડ. પછી ત્રીજી એ બી ત્રિપદી ત્રીજી y plus z plus 100 ત્રીજી ત્રિપદી ત્રિપદી. વેરી ગુડ. દ્વિપદી છેલ્લું only 7 એકપદી જુઓ. જોઈએ હવે. એકપદી ક્લિયર બચ્ચાઓ? એટલે તમને લોકોને ઓળખતા આવડી ગયું એક પદ કોને કહેવાય, બે પદ કોને કહેવાય અને ત્રણ પદ કોને કહેવાય. રાઈટ? જોઈએ આગળ. હા સર તમારામાં ચલ જોવાનો બેટા. આગળ સંખ્યા પ્લસ છે કે માઇનસ છે, અલગ અલગ છે, એના સાથે તમારે કોઈ જ લેવા દેવા નથી. સમજો ખાસ. ફક્ત ચલ જોવાનો. ચલમાં જો પહેલા જે છે 7x એટલે કે x એ ચલ તરીકે આપેલો છે. એવું તમને x વાળું બીજું કોઈ પદ દેખાય છે જેમાં ફક્ત x આપેલો છે? સર 14x વેરી ગુડ. હા 14x એ સજાતીય પદ છે. બીજું એક પણ જુઓ, પણ એક બીજું પદ છે કે જેમાં ફક્ત x આપેલો છે. -13x વેરી ગુડ. તો 7x 14x અને -13x એ બધા કેવા પદ કહેવાય? સજાતીય પદ. ચલો બીજી બનાવો. બીજી જોડી બનાવો. બે સરખા દેખાતા હોય તેવા પદ. સર 5x સ્ક્વેર અને -9x સ્ક્વેર હજુ રહ્યું વિચારો. 7y -5xy 7x -5y સાંભળજો, સ્થાન બદલે છે પણ તમારો જવાબ સાચો છે. હવે આને સજાતીય પદ કહેવાય. તો વિજાતીય કોને કહેવાય? તો કે ચલ જો x આપેલો હોય તો એની સાથે તમે કોઈ પણ પદને જોડી શકો જેમાં x આપેલો ન હોય. દાખલા તરીકે હું જોડી બનાવું તો 7x અને 5x વર્ગ એ પણ વિજાતીય પદ છે. 14x અને 7y અલગ અલગ. ખબર પડી છે? 7x અને 7y સંખ્યા સરખી છે, સહગુણક સરખા છે, પણ પાછળના ચલ બદલાઈ ગયા છે. સંખ્યા સરખી હોય, સહગુણક સરખા હોય તો એને સજાતીય પદ કહેવાય નહીં. આપણે સજાતીય પદ માટે શું જોઈએ ખાસ? શું જોઈશે ખાસ? ચલ સરખા જોઈશે. શું સરખું જોઈએ? ચલ સરખા જોઈએ. અને ચલ અલગ અલગ હોય એ બધાના વિજાતીય પદ કહેવાય. તમે કોઈ પણ નું ગ્રુપ બનાવી શકો. દાખલા તરીકે -9x વર્ગ અને -5yx વિજાતીય પદ. 7xy અને 7y વિજાતીય પદ. -13x અને 5x વર્ગ વિજાતીય પદ. ચલો કોઈ પણ એક મને વિજાતીય પદ બતાવો. -14x and 5x square વેરી ગુડ. 7x -5x yx વેરી ગુડ. બધા બોલજો બેટા. વારાફરતી એક અલગ અલગ બોલી શકો છો બધાય. 7x 14x ને -13x. હા એ સજાતીય થયા. વિજાતીયની વાત કરું છું બેટા. 13x અને 7y 7y. વેરી ગુડ. ખબર પડી ગઈ તમને લોકોને?
हाँ सर ચલો हाँ सर હવે જોજો ક્લિયર બચ્ચાઓ ખબર પડી हाँ सर हाँ सर હવે આની અંદર ખાસ ધ્યાન રાખજો તમને લોકોને સરવાળાનો નિયમ તો ખબર જ છે બરાબર પણ અહીંયા જ્યારે સરવાળો કરતા હોય તો પહેલી રકમ તમે જે પણ લખો એની સામે એવા સજાતીય પદ આપેલા હોય તો તમારે નીચે લખવાના દાખલા તરીકે હું રકમ લખું આ રકમનો દાખલો આપણે જાતે ગણીએ બરાબર 7x વર્ગ ઓછા 4x વત્તા 5 અને 9x ઓછા 10 રકમ યાદ રાખો અથવા લખી રાખો તમારી નોટબુકમાં જલ્દી 7x વર્ગ ઓછા 4x વત્તા 5 બરાબર એની સામે જો 9x ઓછા 10 હવે જુઓ 9x હું અહીંયા ના લખી શકું કેમ ના લખી શકું તો કે ઉપર અહીંયા x વર્ગ છે તો મારથી x વાળું પદ અહીંયા લખાય નહીં મારે 9x નીચે અહીંયા 9x લખવા પડે બરાબર બીજી સંખ્યા જે પણ આપી છે 9x ઓછા કેટલા છે 10 છે ને હા આપી છે એ મારે સંખ્યા અહીંયા લખી શકાય ક્લિયર હવે તમે સિમ્પલ સરવાળો કરી શકો સમજાવું તમને અહીંયા હું લખું છું 9x અને અહીંયા હું લખું છું ઓછા 10 સરવાળો જ્યારે કરવાનો હોય ત્યારે નિશાની બદલવાની કોઈ જરૂર નથી બાદબાકી તમે કરો તો જ તમારી નિશાની બદલવાની તમારે જુઓ શીખવાડ્યું છે તમને લોકોને 10 રૂપિયા આપવાના બાકી છે અને 5 રૂપિયા તમારી પાસે છે બોલો જવાબ 5 रुपया 5 રૂપિયા બાકી રહેશે ને बाकी रहे बात पर हाँ છે અહીંયા જુઓ આ 9x વત્તા છે ને આ ઓછા છે એટલે આ બંને શું થઈ ગયા ક્લિયર એક 9x ની નીચે નિશાની નથી આપેલી એટલે કેવી સમજવાની તમારે વત્તાની તો એક વત્તા અને એક ઓછા એટલે કે તમારે 9 રૂપિયા આપવાના બાકી હતા અને તમારી પાસે 9 રૂપિયા છે તો હિસાબ કેવો થઈ ગયો 0 ક્લિયર અને આ પદની નીચે કશું નથી એટલે એમનું એમ જ ઉતાર દેવાનું અહીંયા જવાબ આવશે તમારો 7x વર્ગ વત્તા 7x વર્ગ ઓછા 5 આ 0 જે છે એ તમારે અહીંયા લખવાની કોઈ જરૂર નથી ક્લિયર જોઈએ દાખલો આમાં 4x આપ્યું છે આપણે 9x કરી દીધું બેટા બરાબર છે અહીંયા 4x છે ને આપણે 9x લખ્યું છે જુઓ એટલે આપણો જવાબ શું આવ્યો 7x વર્ગ ઓછા 5 આવ્યો બંને સાચા છે બેટા હા રકમ અલગ અલગ છે સમજો ખાસ
સરવાળો અને બાદબાકી જોયા ને બેટા, ગુણાકાર આપણે આવતી વખતે જોઈશું. ઓકે, ગુણાકાર એકલા જ બાકી રહેશે હવે, પછી નિત્યસમ છે. એટલે નેક્સ્ટ ટાઈમ તમારું ચેપ્ટર આવું એ પૂરું થઈ જશે. ઓકે, આવા દાખલા બીજા જે છે એ ગણજો ખાસ. બરાબર છે? હા સર. ચલો બચ્ચાઓ, તો આજની મીટિંગ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્ક કરીને મને ખાસ બતાવજો હા. અને જે લોકોને એકમ કસોટીની બુક બાકી છે એ લોકો એમના પેરેન્ટ્સ સાથે ખાસ મોકલાવી દેજો. બરાબર? આજે સ્કૂલમાં રજા હતી પણ આવતીકાલે ચાલુ જ છે. ચલો બાય બાય. હેલો બાય સર. સર બાય સર. બાય બાય. હેલો બોલો. સર એનએમએસ નું ફોર્મ ભરવાનું તે હા ભરી દઈશું બેટા. 19 તારીખ છેલ્લી છે એ પહેલા પેરેન્ટ્સ જોડે બધી વસ્તુઓ મંગાવીને ભરી દઈશું. મેઘનાએ તો બધું આપી પણ દીધું છે. એના ફોટોઝ ને ડોક્યુમેન્ટ્સ ને બધું આપી ગઈ છે છોકરી, પણ બધાનું સાથે જ ભરી દઈશું આપણે. બરાબર છે? ચલો બેટા. બાય સર. બાય બાય. રેડ બટન દબાવીને બધા બહાર નીકળી જાઓ બેટા. મીટિંગ ક્લોઝ કરી દો. ચલો હર્ષ, હિરલ,